રાજ્યમાં હાલ બેવડી ઋતુની સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના નાગરિકો સવાર અને રાત્રિના સમયે ઠંડીનો, જ્યારે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ હજી થોડા દિવસો સુધી યથાવત રહેશે, ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિભાગોમાં. બેવડી ઋતુની અસરના કારણે લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિભાગોમાં વરસાદની પણ આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે, જેમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંઘપ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે તૈયાર પાકને વરસાદથી મોટું નુકસાન થઈ શકે છે.